ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને ગુનેગારોને શોધી કાઢવા માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ દ્વારા આપવામાં આવેલ ખાસ સૂચનાના આધારે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર MP વાળાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર AV શિયાળિયા અને તેમની ટીમને ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરતી વખતે એક ચોક્કસ બાતમી મળી હતી કે અંકલેશ્વર JIDCમાં એશિયન પેન્ટ ચોકડી નજીક આવેલ જીવનદીપ કોમ્પ્લેક્સના ત્રીજા માળે દુકાન નંબર T18માં શંકાસ્પદ પાવડરનો મોટો જથ્થો છુપાવી રાખવામાં આવ્યો છે. મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે તુરત જ સક્ષમ પ્લાનિંગ સાથે ઉક્ત દુકાન ઉપર દરોડો પાડ્યા હતા. આ દરમિયાન પોલીસે ઘટના સ્થળેથી 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા, જેમાં જેમિશ અશોકભાઈ મોદી અને ધ્રુવિક મિતેશકુમાર મોદી નો સમાવેશ થાય છે. પોલીસે દુકાનની તલાશી લેતા ત્યાંથી ડ્રમમાં ભરેલ આશરે 200 કિલોગ્રામ શંકાસ્પદ પાવડર મળી આવ્યો હતો. જ્યારે પોલીસે ઝડપાયેલ બંને શખ્સો પાસે આ પાવડરના ખરીદ વેચાણ કે સંગ્રહ અંગેના કાયદેસરના બિલ અથવા દસ્તાવેજી પુરાવા માંગ્યા ત્યારે તેઓ કોઈ પણ પુરાવા રજૂ કરી શક્યા ન હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ જથ્થો આશરે 200 કિલો મોન્ટેલુકા સોડિયમ પાવડરનો છે, જેની અંદાજિત કિંમત 70 લાખ રૂપિયા જેટલી થાય છે. પોલીસે આંતરરાષ્ટ્રીય બજાર મૂલ્ય ધરાવતા કિંમતી પાવડર સાથે 40,000ની કિંમતના 4 નંગ મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. આમ પોલીસે કુલ 70,40,000નો મુદ્દામાલ કબજે કરીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની સંબંધિત કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર સફળ કામગીરી LCB ભરૂચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર AV શિયાળિયાની ટીમ દ્વારા ઉત્કૃષ્ટ ટીમવર્કથી કરવામાં આવી હતી.